સાથે પધારેલ હા કાંતિભાઈ ને પણ આપણે દરેક જણ તાળીઓથી અમને પણ વધાવીએ અને કુમકુમ તિલકથી સ્વાગત કરી અને એમનો પટ્ટાથી શિવજીનો પટ્ટો બેનને અર્પણ કરી અને આશીર્વાદ એમને આપો ભગવાન એમની હક પ્રગતિને ઉન્નતિ કરે. બીજા કોઈ આ સ્ટેજની આજુબાજુ 5-10 મિનિટ ડિસ્ટર્બ ન કરવા વિનંતી. આપણા બીજા પણ મહેમાનો જે છે એમને પણ સરપંચ એમનું પણ સ્વાગત પછી કરી લેજો. હા થોડી ઝડપ રાખજો, બેનને બહુ ટાઈમની પાબંદી છે, થોડી ઝડપ રાખજો. ₹1100 સીવી ઠાકોર સાહેબ, ₹1100 કાંતિભાઈ ને ₹1100 બેન અહીંયા આપે છે. અમને તો આપણા આશીર્વાદ ખૂબ કાફી છે. એનું સ્વાગત કર્યું શ્રી સાહેબ નું સ્વાગત કરજો ભાઈ જી. હા સરપંચ શ્રી અને ભાઈ ઓપજીજી પણ એમનું સ્વાગત કરશે. સ્થાન ગ્રહણ કરી લેશો. અમારા કોંગ્રેસના પીર આગેવાન અને સદા બાહોશ દિલ્હીમાં જેમની હાક વાગે એવા મારા બેન શ્રી, ત્યારે અમને પણ બહુ ગર્વની લાગણી થઈ હતી, કારણ કે એમનું કામ, એમની ધગશ અને એમની મહેનત બોલે છે. થોડી ક્ષણોની અંદર હું બેનને 1 મિનિટમાં થોડી ઝલક આપી દઉં. બેન રામેશ્વર ભગવાનનું મંદિર અહીંયા રખાવ ગામ આવું ક્ષત્રિયનું ગામ છે અને અહીંથી મારું બાજુમાં ગામ ભુદેવાનું છે. પણ એક તો આપણા સપોર્ટર પણ છે ખૂબ અહીંયા. અને બીજી વાત કે કાલે અગાઉ 1 મહિના પહેલા કેશભાઈએ પણ અહીંયા રોડ તાત્કાલિક આપ્યો હતો કે ભાઈ હારું હારું હતું તો બધાને ભાગ પાડ્યા, પણ હવે ઝેર કોણ પીશે? એટલે બધા દેવો ભેગા થઈને ભગવાન શંકર કરી ગયા કે ભાઈ મહાદેવજી આ સમુદ્ર મંથનમાં આ રીતે ઝેર નીકળ્યું છે ને આટલું ઝેર પૃથ્વી ઉપર જાય તો ઝેરી જે જીવ જંતુ છે એ એટલી મોટી સંખ્યામાં વધી જાય કે માનવ જાતને રહેવું મુશ્કેલ થઈ જાય. તો શું કરવું? તો એ ટાઈમે જે ઝેર પીધું તો ભગવાન શંકરે પીધું હતું અને એટલા માટે દેવોના દેવ સર્વોપરી દેવ એ શંકર કહેવાના. એટલે આપણે ઝેર એટલે અત્યારે આપણે ક્યાંક સમાધાનમાં જઈએ, ક્યાંક પરિવારમાં ક્યાંક જતું કરવાનું થાય, હગાવાલામાં જતું કરવાનું થાય, ભાઈઓમાં જતું કરવાનું થાય અને સારું હોય તો માટે તો લાભ છે. પણ હવે પછી બીજાની પણ હિંમત ખુલશે કે જેમ આપણે હવે રખાવ ગામે કર્યું એવું ને એવું આપણે કેન ભરીને બધું પોલીસ સ્ટેશન લઈ દો, પોલીસ વાળાને કહો કે આટલું દારૂ આ એક ગામની અંદર આટલું આવડા નાના ગામમાં પડે તો મોટા ગામમાં બીજા બધા ગામોની અંદર આ કેટલું વેચાણ થતું હશે. અને એ પણ કેવા પ્રકારનું તમે જુઓ તો યુરિયા ખાતર, ડીએપી, પાવર, ઇન્જેક્શન, નશાની ગોળીઓ આવું બધું નાખીને એનું દારૂ બનાવે. રાજુ ખોટી અને એ જે પીએ એ 25-30 વર્ષે એનું અવસાન જ થાય અને અવસાન થાય એટલે નાની નાની ઉંમરે દીકરીઓ વિધવા થાય અને વિધવા થાય એટલે 1-1, 2-2, 3-3 સંતાનની માતા હોય. આ કળિયુગની અંદર એ 3 સંતાનની માતા એને બાળકોને કઈ રીતે મોટા કરવા ને એની ભવિષ્ય એને કઈ રીતે એનું ગુજરાન ચલાવવું એ સૌથી મોટો પડકાર. એટલે તમામ પ્રકારની દરેક ચિંતાઓ આપણને
એક આપણી નજરની સામે દેખાય છે ત્યારે એમાં પણ તમે ખૂબ સારું કામ કર્યું છે અને આ સારું કરવા તમે જઈ રહ્યા હતા એટલે સારું થતું ગયું છે જેમ એ ટાઈમે તમે એ કર્યું તો ભગવાને ના આશીર્વાદ થકી આ આખું ગામ ભેગું થઈને પ્રતિષ્ઠા કાર્યથી ચાલુ થાય અને ઘણો દારૂડિયો હોય તો થાનાની 500 થી 3-4 પીએ 3-4 કે 500 પીએ થાનાની બરોબર પણ એ ઓલી ગુટકા અને તમાકુ ને સેકડન મિલાઈ દીધી ને એ અડધો કલાકે એનો ડોઝ જાય છે અને અડધો કલાકે ડોઝ જાય એટલે જે ભાવિ પેઢી છે જે તંદુરસ્ત બાળકોનો જે જન્મ થવો જોઈએ એ ક્યાંક ને ક્યાંક આ આડઅસરના કારણે એ કુપોષણના ભોગ બન્યા કુપોષણના ભોગ બન્યાના કારણે જે બાળકનું વજન જન્મની સાથે હોવું જોઈએ એ નથી હોતું અને મોટા થાય ત્યાં સુધી એનું મગજ એ ભણવામાં અને બીજી અન્ય રીતેથી એક્ટિવ હોવું જોઈએ એ બીજા જનરલના કરતાં ઘણું ઓછું હોય છે અને એના કારણે આવનાર નવી પેઢી એ આપણને એક સારી નોકરીઓમાં સારા ધંધામાં સારા એક દેશના સૈનિક માટે એના માટે મૂકવાની ગણતરી હોય તો પણ મેડિકલની દ્રષ્ટિએ આમાં ઘણી બધી તકલીફો પડતી હોય છે એટલે બહેનોને પણ મારી વિનંતી છે આમ તો જાહેરમાં ના કહેવાય એટલું ઉપરાનું બારે જેમ હું તમને આમને એમ કહું છું કે ભાઈ આ થેલી પીવાનું બંધ કરો તો એક બાજુ થેલીનો મારો હોય ને એક બાજુ